ईपीएफओ એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા ટ્રાન્સજેન્ડર સભ્યો માટે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવાયો છે। હવે ईपीएफ રેકોર્ડમાં નામ અને જેન્ડર બદલવાની પ્રક્રિયા પહેલા કરતાં ઘણી સરળ બની ગઈ છે। શું છે આ નવા નિયમો? ચાલો જાણીએ આ વિડિયોમાં। અત્યાર સુધી દસ્તાવેજોની સમસ્યાને કારણે ટ્રાન્સજેન્ડર સભ્યોને નામ કે જેન્ડર અપડેટ કરાવવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે ईपीएफओએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર પોર્ટલ દ્વારા જારી કરાયેલ ઓળખ પ્રમાણપત્ર અથવા આઈડી કાર્ડને માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે। આ ફેરફારથી હજારો સભ્યોને સીધો ફાયદો થશે। નામ કે જેન્ડર બદલવા માટે તમે જરૂરી ડોક્યુમેન્ટ આપી શકો છો, જેમાં ટ્રાન્સજેન્ડર નેશનલ પોર્ટલનું આઈડી કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ અથવા વોટર આઈડી, બેંક પાસબુક, ફોટો અને સિક્કા સાથેનું જન્મ પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ। આ દસ્તાવેજો તમે સિંગલ પીડીએફ ફાઇલ તરીકે અથવા તો ડીજી લોકર દ્વારા પણ અપલોડ કરી શકો છો। ईपीएफओએ આ પ્રક્રિયાને જોઈન્ટ ડિક્લેરેશન પ્રોસેસ હેઠળ સરળ બનાવી છે। જો તમારું યુએએન આધાર સાથે લિંક છે તો વેરિફિકેશન ઝડપથી થશે। આ એક ઐતિહાસિક પગલું છે જે ટ્રાન્સજેન્ડર સમુદાયને સમાન હક અને સન્માન અપાવશે। આ માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી કોઈને પણ પોતાનો હક મેળવવામાં મુશ્કેલી ન પડે। અને આવી જ ઉપયોગી માહિતી માટે ફોલો કરો સંદેશ ડિજિટલ।